નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। દાહોદના એમજી રોડ ઉપર ચોરીના ઈરાદે આવેલ એક ઈસમ 5મા માળની ગેલેરીમાં લટકાઈ જતા લટકી રહેલ ઈસમને દાહોદ ફાયર બ્રિગેડ અને પોલીસે રેસ્ક્યુ કરીને નીચે ઉતાર્યો। દાહોદના એમજી રોડ સ્થિત નજમી મહોલ્લામાં આવેલા એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં એક ઈસમ ઘૂસી ગયો હતો। તે દરમિયાન ઘરની મહિલાઓએ બૂમાબૂમ કરતા આસપાસમાંથી લોકો દોડી આવતા યુવક ધાબા ઉપર ચડી ગયો હતો અને ત્યાંથી બારીની ઉપરના ભાગે પાડી ઉપર જતો રહેતા સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ અને ફાયરની ટીમ દોડી આવી હતી અને યુવકને રેસ્ક્યુ કરી નીચે ઉતારી પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો। हमारी डिग्री कई बाहर से આવી રહી હતી, અમારી વહુ હતી એના પાછળ। મારી દીકરી પહેલા ચડી ગઈ, અંદરથી દરવાજો બંધ કરેલો હતો તો એ દરવાજો ખોલીને એના સાથે ઉપર ચડો। મારી દીકરી પેલી પ્રેગ્નેન્ટ છે ને દવાખાને થી આવી હતી, ઇન્જેક્શન ધીમે ધીમે ચડી રહી હતી તો મારી વહુ ઉપર ચડીને દરવાજો ખુલ્લો જ રાખો તો લોક નતો કરો તો પેલો ઉપર આવીને જે મારી દીકરીને પૂછે કે કેનું કામ છે, ઉપર કેમ જઈ રહ્યા છો તમે, તો કઈ જવાબ ના આપો તો થર્ડ ફ્લોર ના પેલા બારના ચચાવા તો એનાથી ના ખુલા તો પછી ફોર્થ ફ્લોર પર આવી ને દરવાજા ખોલીને સીધો અંદર જ આવી ગયો। અંદર આવીને કિચનમાં ગયો, કિચનમાં પછી કઈ ખબર નહીં શું ઢૂંઢી ગયો તો કિચનમાં આખો રાઉન્ડ લગાવી ને પછી હોલમાં થઈને વોશ એરિયામાં આવ્યો। વોશ એરિયામાં બાથરૂમ ખોલીને પેલો લાકડી જોઈતી હશે કઈને સેફટી સારું તો પાઇપ ખેંચો પેલા શાવરનો તો ના ખેંચાયો, પછી મોપ મારું લઈ ગયો ને ઉપર ટેરેસ પર ભાગી ગયો લઈને। પછી આ પબ્લિક મેં હેલ્પ કરીને ચિલ્લાઈ તો પછી પબ્લિક આવા બધા મરદો બધા આવી ગયા તો એને ઉપર ગયા એને પકડવા સારું તો એ બાજુની ટેરેસ પર કૂદી ગયો। આ બનાવ બન્યા પછી મોહલ્લામાં હવા થઈ તો અમે બધા એને પકડવા માટે ઉપર ગયા પણ એ પકડાયો નહીં અને ઉપરથી ટાળા પથ્થરા મારવા લાગ્યો। તેમ છતાં અમે પોલીસને બોલાયા, પોલીસવાળા પણ આવ્યા, ફાયર બ્રિગેડ વાળાને બોલાયા અને ફાયર બ્રિગેડ વાળા પણ આવ્યા। 1-1.5 કલાકની જહેમત પછી એને પકડી અને પોલીસના હસ્તે હાજર કર્યો પોલીસ સ્ટેશનમાં। દાહોદ એ ડિવિઝન પોલીસે યુવકનો કબજો લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જો દાહોદ ફાયર બ્રિગેડને બપોરે 1:40 કલાકે દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી સુરતી સાહેબનો કોલ મળેલ કે એમજી રોડ હુસામી મોલ્લા ઇબ્રાહિમ એપાર્ટમેન્ટમાં 5મા માળે કોઈ અજાણી વ્યક્તિ ચડી ગયેલ છે। જે કોલ મળતા દાહોદ ફાયર બ્રિગેડના કર્મચારી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને એને 5મા માળેથી ઉપર ઢાબા પર ચડી અને 5મા માળેથી એને ઉપર ઢાબા પર લઈ જઈ રેસ્ક્યુ કોલ કરેલ છે અને જે વ્યક્તિને પોલીસને સોંપવામાં આવેલ છે।